નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલ ધમકી મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મોકલવામાં આવેલા ધમકી ભરેલા ઈમેલ પાછળ સ્કૂલનો જ 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિદ્યાર્થીએ પરીક્ષાઓ રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશ્યથી ઈમેલ મોકલ્યો હતો। સ્કૂલ સંચાલકને ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા ઈમેલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું। પોલીસે વિદ્યાર્થી અને તેના વાલીઓને બોલાવીને સમગ્ર ઘટનાની સમજૂતી આપી હતી। કમિશનર નરસિમ્હા કુમારે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને પગલે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। જોકે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે। શહેર જિલ્લામાં શાળાઓની દિવાળીપુરા કોર્ટને મળેલી બોમ્બની ધમકીના મામલે સમગ્ર પોલીસ વિભાગ હાલમાં કામગીરીએ લાગ્યું છે। ત્યારે બ્રાઇટ સ્કૂલમાં મળેલી ધમકીનો મેલ તેમના જ એક ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેને લઈને હાલમાં પોલીસે બાળક સહિત તેમના માતા પિતાને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે અને બાળકે કોના કહેવાથી કર્યું કે પછી કઈ મસ્તી મજાકમાં આવો મેસેજ કરી નાખ્યો તેની પૂછપરછ કરાઈ રહી છે। ગઈકાલે લગભગ 16 સ્કૂલમાં બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યા હતા। તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કંઈ રાષ્ટ્ર બહાર છે। આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે। સાંજે 17:26ના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો। આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું। તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે। તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે। આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે, આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે। તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે। પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું, ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે, એમને આપણે વધારે મહત્ત્વ આપવું ન જોઈએ। પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે। તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે। અત્યારે જે બોર્ડના પરીક્ષાઓ નજીકના દિવસોમાં શરૂ થનાર છે, આ અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ, ટીચર્સ અને આખા એકેડેમિક કમ્યુનિટી ભયભીત થવાની કોઈ કારણ નથી। વિશ્વાસથી પરીક્ષા અંગે તૈયારી કરે। શહેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરશે। છેલ્લે જે રીતે ગઈકાલે એક માઇનર બોય આપણે મિસએડવેન્ચર કરી કે સ્કૂલને આ પ્રકારના એક પ્રેન્ક મેલ મોકલીને ડિસરપ્ટ કરવાનો પ્રયાસ કરી છે, એવા પ્રયાસો કરવામાં ના આવે। શહેર પોલીસ આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે, જેથી આવા સિસ્ટમને ડિસરપ્ટ કરવાના, પરીક્ષા વ્યવસ્થાને કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા કરવાના પ્રયાસો ન કરે। એક શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ, શિક્ષણ વિભાગ અને સંલગ્ન તમામ વિભાગો સંકલિત કામગીરી કરશે। વડોદરા શહેર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસના અન્ય એકમો, સ્પેશિયલાઇઝ્ડ એજન્સીઓ અને રાષ્ટ્રીય કક્ષા પણ આ અંગે વિગતવારનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે જ્યારે ટેકનોલોજીના દુરુપયોગ કરીને અસામાજિક તત્વો આવા પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો એમને આઈડેન્ટિફાઈ કરવામાં પણ એજન્સીઓને સફળતા મળશે।